હે તો પેલા રેતી સિમેન્ટના બંગલાની વાત નથી, પંચભૂતની કાયા જેને એક બંગલો કયો છે. બંગલાનો બોંધનાર કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કેવો બનાય. આ કાયાની મય અત્યારે કોણ એવો છે તે આંખ પલકારા મારી રહી છે? કોણ એવો બેઠો છે જે હોંભરી રહ્યો છે? કોણ એવો મય બેઠો છે જે બોલી રહ્યો છે? એક દિવસે આ શરીર એવું પડેલું હશે, આંખો ઉઘાડી હશે, પણ આંખનો દોરો ફેરવતો નહીં હોય. કોણ કમ્પ્લેટ ખુલ્લા હશે પણ હોંભરતો નહીં હોય. હાથ એના કમ્પ્લેટ હશે પણ ઊંચા નીચી નહીં કરતો હોય. મોઢું એનું કમ્પ્લેટ હશે, 32 કમ્પ્લેટ હશે. વિઠ્ઠલ મહારાજ અત્યારે તો વાગલા પહોરા કરીને જો કદાચ પતી જ ગયો હોય તો બધામાં રૂપિયાની સિક્કા ઘાલે. તો આ જઈને મોડું મોડું ખોલીએ ને ત્યાં તો આખો ગોખલો ભરેલો હોય. અલ્યા મય શું કરવા ગાલ્યા મોઢામ? આખી જિંદગી આ જ ધંધા કર્યા છે એટલે કહ્યું પેલા અમને કે લે તો ખાતો જા. બધું કમ્પ્લેટ હશે પણ હોભરવા વાળો નહીં હોય, જોવા વાળો નહીં હોય, બોલવા વાળો નહીં હોય. વિઠ્ઠલ હશે તારી કાયામાં કોણ બોલે છે, એને સુણવા સુર તાહા ડોલે છે. તારી કાયામાં કોણ બોલે, મઈંગલા પિંગલા નાડી છે. અનિમય કંઈક બોલવા વાળો છે, કંઈક જોવા વાળો છે. અને જેદાર અમેનો કોઈ રજા લઈ લેશે, જેદાર શું કહે છે? રોમ રમી ગયા. શું રમી ગયું? તા અત્યારે રમી જાય કેવી મજા આવે. મરી ગયા પછી જો રોમ રમી જાય એના કરતા જીવતો જો રમી જાય તો વનીમય હા હોય ને કદાચ જો રામ રમી જાય તો એની આખી જિંદગી બદલાઈ જાય. બદલાઈ જાય કે ના બદલાઈ જાય? પણ રામ રમવા દે તો ને. આવા રામ રમવા દેતા નહીં. રામને રમવું છે પણ રામને રમવા દેતા નથી. એટલે તમારીમય જે પડેલો છે મુદ્દો છે એ તમારા માટે મહાન છે. બીજે કહે ભગવાન ખોરવાનો નથી, ભગવાન તમારીમય બેઠો છે. અને બહારનો ભગવાન બીજાનો ભગવાન ચાલતો નથી. એમ આપણે આપણો ભગવાન જોઈએ. બેંકની અંદર કરોડો રૂપિયા પડ્યા હોય જેથી કરીને આપણા કહેવાતા નથી. કહેવાય બેંકની અંદર કરોડો રૂપિયા હોય ને આપણા કહેવાય નહીં. આપણા ક્યારે કહેવાય? આપણા ખાતામાં પડ્યા હોય. ક્યારે કહેવાય? આપણા ખાતામાં પડેલા હોવા જોઈએ. અને આપણા ખાતામાં જો પડ્યા હોય એને એનો પાછો નિયમ હોય 10 થી 4 વાગ્યા સુધી જો લઈ આવો તો તમારા, કે 5 નો ટાઈમ હોય પછી તારું વાગી જાય. પણ ચિંતા ના કરશો, હવે તો એટીએમ આવી ગયો. રાતે 12 વાગે કાઢવા હોય તો છૂટ છે. આવી ગયો કે ના આવી ગયો? જ્યારે એને વાપરવા હોય ત્યારે વાપરી શકાય. એક ભાઈ હમણાં હું બાઇકમાં પેટ્રોલ પુરાવતો હતો, એની આગળ એ ભાઈ પેટ્રોલ પુરાવતો હતો. પેલું કાર્ડ ઘસ્યું,
હવે 150 રૂપિયાનું પેટ્રોલ પૂરાયું, 350 પેલા એ પાછા આલ્યા. એટલે મેં કહું એને જતા રે ભાઈ 350 તે પાછા સોના આલ્યા કે એને 500 કપાયા. તમે આવું તમે કરો છો તા કે હા લો મને એમ લાગ્યું તા આપણો રૂપિયો જ્યારે જોઈએ ત્યારે કોમમાં આવે, પણ જ્યારે કોમમાં આવે તમારા ખાતામાં હોય તો આ 5 તત્વની એ કાયા એ તમારી બેંક છે. અને વાની મય હા જે સારા ચાલે હા તમારો જે ચાલે છે ને આ એકમાં જાય છે ને એકમાં ન્યાકરે છે, આ તમારી મૂડી છે. આ મૂડી જ્યારે વાપરવી હોય ત્યારે કોમમાં આવે. આવું કઈ કે આ મૂડી પોણી વાર એમ કાઢી, આજ મૂડી કોકે મારી તારી કરી એમ કાઢી, આજ મૂડી લોકોએ એકબીજાની સામે આંખો કાઢે એમ કાઢી. કાતરિયા ખાધામાં ઊંચા નહીં આવતા. આજ મૂડી કઈક લોકોએ પીધામ કાઢી, કઈક એ ખાધામ કાઢી, કઈક એ વેવાઈને તો ધક્કા ખાવામાં જ કાઢી નાખી. આવા તમારી મૂડી છે. કદાચ તમારું આયુષ કદાચ એમ કે છે કે ભાઈ બાળકનો જન્મ થાય એટલે વિધિના લેખ લખાઈ જાય છે, તમે કેટલા વર્ષ જીવવાના છો એના લેખ લખાઈ જાય. ચલો કદાચ લેખ લખાઈ ગયા, વાત સાચી છે, 80 વર્ષનું આયુષ લખાઈ ગયું, તો 80 વર્ષ સુધીની આ જે મૂડી છે એ તમે શામાં વાપરો છો? વપરાઈ ગયા પછી, બેંકનું ખાતું ક્લિયર થઈ ગયા પછી, સરફા સાફ થઈ ગયા પછી આપણે જયારે ઉપાડવા ગયા ત્યારે બેંક વાળાએ કહ્યું કે હવે પતી ગયા. તાર આપણને એમ થાય કે હારું આટલા બધા મેં શેમાં વાપર્યા? હે વિઠ્ઠલમાં શેમાં વાપર્યા? તો 24 કલાકની અંદર 21,600 શ્વાસ ચાલે. 24 કલાકમાં ધમણ આ ધબકારા જે છાતીના ધબક ધબક થાય છે, હાથ મેલજો આ બાજુ, ધબકારા તમને સંભળાશે. આ હાથની નાડી જે ચાલે છે ધબક 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 બોલે છે, એટલે પેલા ડોક્ટરો નાડી ચાલે છે. એવા એમને ખબર હોય 1 મિનિટની અંદર 10 કે 15 20 કે ધબકારા થવા જોઈએ. એટલા ના થાય એટલે ડોક્ટર કે હવે ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. આમ કરીને ઝાલે છે ને એ દર્દ નહીં પારખતા, તમને કેટલો તાવ આવ્યો એ નહીં જોતા, ધબકારા નિયમિત ચાલે છે કે કેમ એ જોવે છે. એટલે આમ ઘડિયાળમાં જોવે અને પછી આમ જાય રાખે. એ ઘડિયાળનો કોટો ઓમ 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 જે ખહશે એ જે આમ થાય છે એટલે અહીં ધબકારો થાય છે. આ ધબકારા ઉપરથી આ ઘડિયાળ પાડ બનાવી છે. એ ઘડિયાળનો કોટો જે આમ થાય છે ને એ જેમ આમ થાય છે એમાં ધબકારા થાય છે. તો એ જે કોટો છે એ 60 સેકન્ડે 1 મિનિટ થાય. મોટો કોટો ફરતો 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 એક વાંટો મારે તાર 1 મિનિટ થાય, અને નાનો કોટો આખો ગોળ ફરીને પાછો આવે તાર 12 કલાક થાય. પેલો આખો વાંટો મારે તાર પેલા નાના સેજ જ ખવાનું. નોના જે છે ને એમને સેજ જ ખાવાનું, અને પેલા મોટાઓ આખો ચક્કર મારે તાર મેરા. શ્વાસાની મૂડી તારી લાખ સવાની, વણ લેખે વાપરતા તને કોણ રોકે રે,
આટલો વિશ્વાસ તને કોણ આપે રે? એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે? આટલો વિશ્વાસ બીજું કોણ આપે રે? એટલે 80 વર્ષનું કદાચ આયુષ હોય અને એના જેટલા ધબકારા થાય એટલા ધબકારા તમારા બેંકમાં જમા થઈ ગયા. હવે જેટલા હતા લગીન ધબકારા વાગ્યા માર્યા તમે બધાય ફેલ. હવે એ પાછા આવવાના નથી અને એને રડતાય નહીં. જે ગયા એ જે વપરાઈ ગયા એને તો હવે આપણા થવાના જ નહીં. પણ હવે જે રહ્યા છે એની ચિંતા કરો. હવે જે રહ્યા છે એની કિંમત કરતા થઈ જાઓ. એક ભાઈએ ખેતર ને 5 વીઘાની જમીન હતી લાલ. 5 વીઘાની મોટી પાટ હતી અને મેં બાજરો કરેલો. બાજરો એટલો બધો આમ સરસ ડુંડે ફાલેલો ભાઈ. વિઠ્ઠલ મહારાજ ઉડીનો આંખે વર્ગે એવો બાજરો થયેલો. પણ ઓઢા બહુ પડે. ઓઢા પોપટ પડે તો વાંધો નહીં મહારાજ, પણ ઓઢા પડે. અને ઓઢામાં પોપટમાં ફેર છે. ઓઢાય મારા બેટા પોપટ જેવા દેખાતા હોય, પણ કંઈક ને ઓઢા કોને કહેવાય પોપટ કોને કહેવાય એ જ ખબર નહીં. આ ઓઢા ખેતરમાં જે પડે એ ડુંડો સાફ કરી નાખે. મેં જે દોણા થયેલા એ ચણી જાય. ધોન રાખજો, આ બીજા કોઈ બાજરાની વાત નથી, બીજા કોઈ ઓઢાની વાત નથી. આપણી મહી પડેલી આ બાબત. ખેતર ધણીએ વિચાર કર્યો કે મારું હારું ઓઢા પડે બાજરો સાફ કરી નાખશે. ખેતર વચ્ચે વચ મારો બોધ્યો ભાઈ. કઈ બોધ્યો? વચ્ચે વચ મારો બોધ્યો. અને ગોફણ લાવ્યો એક બજારમાંથી અને ખેતરની આજુબાજુ ફરે ને રોડો વેણી લાવે. પેલા મેન્ટલ લેન મારા ઉપર ચઢે અને રમમ રમમ ગોફણે ચઢાવે ભાઈ. જેપા ટોર પડે ત્યાં પણ મારે એક સમકારું ઓઢા ઉડે. આ બાજરો વાઢવાનો થયો તે મોડ તો આજુબાજુ કેટલાય પથરા વેણી 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 લાલ ઉડારી મેલેલા. હવે બાજુમાં એક નદી જતી હતી. નદી 2 કોઠે વહેતી હતી. જેટલા પથરા મારે એટલા બધા નદીમાં જઈને પડે. પછી તે પાછા મળે જ નહીં. એટારા વેણતે 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 આજુબાજુ એટારા પતી ગયા. હવે ઓઢા ઉડાડવા લાવવા કઈથી? ખોરતે 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 વાડીમાં ફંફોસતા ફંફોસતા વાડીમાંથી એક એવો ગઢો મળ્યો. આખો ગઢો ભરેલા. તારે એને એમ થાય ખાસ આ બાજરો વાઢવાનો થશે તો લગીન આ ચાલશે. ગઢો ભરેલા લેન મારા ઉપર બેઠો. જેપા ઓઢા બેહે એપા ગોફણે ચઢાવે. ચઢાવતે 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 છેલ્લા 4 રહેલા. અને ગુરુ પૂનમ નો સમય આવ્યો તો લાલ એના ગુરુ એક દાડ ફરતા 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 એને ઘેર આયા. કે કઈ ગયા? કે બાપુ બાજરે ખેતરમાં ગયા છે. ગુરુ ઉતાવળ હોવાને કારણે સીધા ખેતરમાં ગયા. પેલો મારા ઉપર બેઠો બેઠો ગોફણ ચઢાવે ને હાડ હાડ કરે. ગુરુ સીધા મારા ઉપર ચઢી ગયા. મારા ઉપર ચઢ્યાની એક બાજુ ખૂણામાં હેતે પેલો ઓઢાનું ટોરું બેઠું લાલ. અને પેલા ગળામાંથી એકાદ લીધો અને જે ગોફણે ચઢાયો. છેલ્લો લાસ્ટ રહેલો. ગુરુની નજર સમક્ષ થઈને જતા રહ્યા.
ગુરુને એમ થયું, અફસોસ થયો કે ભાઈ આ છેલ્લો રહ્યો છે, ઉભો રહે. કે આ કઈથી લાયો? કે બાપુ આ વાડીમાંથી ઘડો ભરેલા મળ્યા. ઘડો ભરેલા હતા? કે હા. કઈ ગયા? કે આ ગોફણ ઉપર ચઢાઈને માર્યા સ્વામી નદીમાં જઈને પડ્યા છે. એવું છે? કે ઉભો રહે, લે આ પથ્થરો. આ તે જે ગોફણમાં ચઢાયા છે ને એ તારા ગામની શાકભાજીની લારી વાળા કંજા, અને એને કહે છે કે આ હોના તોલે તોલ મને શાકભાજી આલ. એ કેટલી આલે છે એ જોઈને એને આલી ના દેતો, પાછું લાવજે. કેટલું આલે છે એ જોજે. શાકની લારી વાળા કને લઈને ગયો કે હું આના તોલો તલ મને શાકભાજી હાલ. શાકભાજી વાળા આખી લારી હાલ દીધી. લાઈ કે છે આ લારી લઈ જાતું? કે ના ના ના, ઉભોર ઉભોર કે છે. કેમ? કે હમણાં નહીં હાલવાના. કે લેન પાછો ગયો કે બાપુ આ તો આના તોલે તોલ કે છે આખી લારી મને શાકની લારી હાલવા બેઠો તો. કે હાલી જ નહીં? કે ના. કઈ ગયો? કે આ રહ્યો. કે તારા ગામની અનાજ કરિયાણાની દુકાન વાળાને તો જા. દુકાન વાળાને તો જઈને કહ્યું કે આના તોલો તલ મને અનાજ હાલ. દુકાન વાળાએ ઓમ કરીને વસ્તુ લઈને કહ્યું કે આ દુકાન તને અનાજ ભરેલી હોપી લાયા. પેલાએ કહ્યું કે ના, ઉભો રહો, નહીં હાલવાની. લેન પાછો આવ્યો કે બાપુ આ તો અનાજ ભરેલી આખી દુકાન હાલ દેવા બેઠો છે. કે આલ્યો નહીં? કે ના. કે ઝવેરીને તો જા. ઝવેરીને તો ગયો, તો જઈને કહ્યું આના તોલો તોલ મને હોનું હાલ. ઝવેરીએ કહ્યું, હાથમાં લઈને કહ્યું કે આ ઝવેરીને આખી દુકાન તને હોપી લાઈ એ વસ્તુ મારી. પેલે આલી નહીં, પાછું લઈને આવ્યો ને ગુરુ મહારાજ ને કોડું ભકડીને બે હાથ જોડીને કહેવા લાગ્યો કે બાપુ શાકની લારી વાળો આખી લારી હાલ દેવા બેઠો, અનાજ કરિયાણાની દુકાન વાળો આખું અનાજ કરિયાણું હાલ દેવા બેઠો, ઝવેરી આખી દુકાન હાલી દે એવા બેઠો છે. આ છે શું એ મને કહો. ગુરુએ કહ્યું કે બેટા જેને તું પથ્થરો માનું છું ને એ પથ્થરો નથી, આ હીરો છે. હીરો. કે હીરો છે? કે હા. કે આ છેલ્લો એક રહ્યો છે. આ ઘડો ભરેલા હતા એને જનાવરો ઉડાડવા ઉડાડવા ને ઉડાડવા ઉડાડવા ને ઉડાડવા મેં ખોઈ નાખ્યા. આ એક રહ્યો છે ને આ બાજરો જેટલો નફો ના કરી આલે ને એટલો આમો નફો છે. ખરો કે નહીં? હજુ કદાચ તમને એમ થાય ને કદાચ કોઈ તમારો હગો દવાખાનામાં તમે લઈ જતા હોય ને દવાખાનામાં ડોક્ટર નાડી ઝાલીને એમ કહી દે કે આમાં કશું નહીં, તો રોમ બોલો ભાઈ રોમ. અને છેલ્લો હા કદાચ ચાલતો હોય અને ડોક્ટર કન જઈ ગયા અને જો ડોક્ટર બચાવી લે તો જગ જીત્યા મહારાજ. તો આજુ એક બાકી છે. 4 ઘડી માની 3 ઘડી જતી રહી, એક ઘડી બાકી છે. અને આ હીરા કરતોય પણ કિંમતી છે કે નહીં? આ ઘડો ભરેલા હીરા એટલે આ કાયા રૂપી ઘડો, એની મય તમારા જે હા છે, તમે જે શ્વાસ લઈ રહ્યા છો એ ઘડો ભરેલા હતા. મારી તારી કર્યા આમ કાઢી નાખ્યા, જનાવરા ઉડાડવા કાઢી નાખ્યા. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ છેલ્લો રહ્યો છે.